એ વાછરડાને જઈને પૂછજે કે સત્સંગનું ફળ શું. નારદજી જઈને વાછરડાને પૂછે છે કે હે વાછરડા, સત્સંગનું ફળ શું? વાછરડો પણ મૃત્યુ પામ્યો છે. નારદજી પાછા પ્રભુ જેને જેને પૂછવા જાઉં છું એ તો મરણ પામે છે. અરે કે જા જા, હજુ પણ જા. જ્યાં સામેની નગરીમાં રાજાને ત્યાં સાત કુંવર ઉપર સાત કુંવરી ઉપર એક કુંવરનો જન્મ થયો છે. સાત દીકરીઓ પછી રાજાના ત્યાં એક લાડકોડમાં એક દીકરાનો જન્મ થયો છે. એને જઈને તું પૂછજે રાજકુંવરને, તરત જન્મેલા બાળકને, તો કે જો પેલો કાગડો મરી ગયો, વાછરડો મરી ગયો, જો કદાચ રાજાનો કુંવર મળે તો રાજા મારું અવળી ઘાણી તેલ ન કાઢે. અરે કે પૂછજે તો ખરો, હિંમત કર નારદજી જઈને તરતના જન્મેલા બાળકને પૂછે છે, હે બાળક, સત્સંગનું ફળ શું? બાળક ખડખડાટ હસે છે. અરે નારદજી, આટલું રખડ્યા, આટલા શ્રીમનારાયણ જપ કર્યા, તોય તમને સત્સંગનું ફળ નથી સમજાતું. પહેલા તમે મને પૂછવા ત્યારે હું કાગડો હતો, મરણ પામીને વાછરડો બન્યો. પાછા પૂછવા આવ્યા તો વાછરડામાંથી માણસના ઘેર જન્મ્યો ને એમાં રાજાના કુંવર તરીકે સાત દીકરી ઉપર જન્મ્યો. લાડકોડમાં આવે જન્મ્યો છું. તો કે આટલી ગતિ થાય, કાગડામાંથી વાછરડો થાય ને વાછરડામાંથી માણસ થાય ને એમાં રાજાનો કુંવર થાય. સત્સંગ શબ્દ પૂછવાથી જો આટલી ગતિ જીવની થતી હોય તો સત્સંગ સાંભળવાથી અમે આવું લોકો એમ કે ધંધા ચલાવવા કહેતા છે, ક્યાં જવું અમારે? પણ નહીં. એટલે આદિ શંકરાચાર્ય લખવું પડ્યું, સત્સંગત વે નિસંગત વે. સત્સંગથી નિસંગ થવાય. તમે કથા સાંભળો ને તો થોડોક તો વેરાગ આવે જ, થોડોક તો આવે, એક ટકો તો આવે જ જ. નુકસાનીનો ધંધો જ નથી આ વાતનારો. આમ તો જોવા જઈએ તો વાતનારાને નુકસાની નથી. નુકસાનની શોધ નથી. ચા પાણી કોક પાઈ નથી પીતો છું પાછા બાજુ એવું ના સમજતા, હું પીધો નથી. પણ એમ કહું છું, સત્સંગત્વે નિસંગત્વે નિર્મોહત્વ. તમે છોડીને જશો ક્યો? ચલો હળો, છોડીને જશો ક્યો? જો જશો ત્યાં પકડાઈ જજો. અમે ઘર બહાર છોડ્યું છે, પેન્ટ શર્ટ છોડ્યું ને અમે આ સાદુનો વેશ પહેર્યો, પણ પકડવાના તો ખરા ને. પકડ્યું તો ખરું જ કોક તો. મા બાપ ભાઈ પરિવાર છોડીને અમે આવ્યા તો ભક્તોને ચેલા પકડવા પડ્યા. નિશાળની ચોપડી છોડી તો આ પકડી, પણ પકડવાના તો ખરા જ ક્યાંક. છોડીને ક્યાં શ્રેષ્ઠને પકડી લો. શ્રેષ્ઠ પરમાત્માનું નામ, હરિ કથા, એ જ શ્રેષ્ઠ. દુનિયામાં મહાનમાં મહાન આપણે તો આપણો ધર્મ તો એટલો સારો છે ને ભાઈ, કે એમાં 9 પ્રકારની ભક્તિ બતાવી છે. 9ધા ભક્તિ રામાયણમાં શબરીને ભગવાન રામે સંભળાવી છે, ભાગવતમાં કૃષ્ણએ સંભળાવી છે. 9 પ્રકારની ભક્તિ છે. પૂજા પાઠ કરો, નંદન કરો, છોટા નાખો, કથા સાંભળો, જે કંઈ પણ પ્રકારે કરો, દંડવત કરો, દાન કરો, દક્ષિણા આપો, કંઈ બી કરો. પણ 9 પ્રકારની આપણે ત્યારે બીજા ધર્મોમાં 9 પ્રકારની ભક્તિ જ નથી. એક જ પ્રકાર છે. એક જ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ અને 18 પુરાણ વાળો. આપણે તો કેટલા શાસ્ત્રો છે બાપા. અમે એમાંથી એક લીટી આવી જાય ને આપણા જીવનમાં તો એ બેડો પાર કરી દે. જો 108 તો ઉપનિષદ છે, એમાંથી એક શબ્દ આવી જાય તો જિંદગીનો બેડો પાર. રામાયણ, મહાભારત, ભાગવત, શિવ પુરાણ, 4 વેદ, શ્રુતિઓ, પુરાણો, બધું કેટલું બધું ન દુનિયાનું. એમાંથી એક શબ્દ, અને એમાં બધામાં કોઈ બગડવાની વાત જ નથી. એમાં સુધારવાની વાત છે કે બગડેલાની કથા હોય પણ એમાંથી શું ભાઈ સત્યનારાયણની કથા તમે સાંભળવા જાઓ તો એમાં કઠિયારો હોય. એટલે એનો મતલબ શું? ભાઈ કઠિયારા જેવો ધંધો કરો પણ સત્યનારાયણની યાદ કરો. લીલાવતી હોય, કલાવતી હોય, તો કુંવારી કન્યા છે, સત્યનારાયણનું વ્રત કરે છે પણ ભૂલી જાય છે તો શ્રાપ મળે છે. રાજા ચારણ ને વાણીઓ, ચોથી નાનકડી નાર. આમાં કોઈ જૈન તો નહીં ને? રાજા ચારણ ને વાણીઓ, ચોથી નાનકડી નાર. એને વૈરાગ લાગે ને લાગી જાય બેડો પાર. રાજા ગોપીચંદનને લાગી ગયો, રાજા ભરતરીને લાગી ગયો. રાજપાટ છોડીને
પોતે પોતાના જીવનને બદલી નાખ્યું છે. રાજા ચારણ વાણીઓ ભગા ચારણ લાગી ગયો રણુજા શહેરમાં, એ બેસી ગયો. રાજા ચારણ વાણીઓ ચોથી સાધુ નામે વાણીઓ સત્યનારાયણની કથામાં બેડો પાર થઈ ગયો. રણુજા શહેરમાં વાણિયાએ ભેગ પહેરી લીધો. ચોથી નાનકડી મીરાજ લાગી ગયો, નાનકડી જતી એને વૈરાગ લાગી જાય તો બેડો પાર. આવી ભગવાનની કથા છે. એટલે આ કથામાંથી એક શબ્દ પકડાઈ જાય ને તો પણ બેડો પાર. આ તો દરિયા જેવી છે, દરિયો ઉલેચી ન શકાય, પણ દરિયાનું આચમન તો લેવાય ને. એક ક્ષણમાં, એક ઘડી, આધી ઘડી આધી મેં પુનિયાદ. આજ પહેલા દાડા બધું સમજાવી દઉં કે આ કથા શું છે. એટલા માટે મેં આજે આ વિષય છે. કારણ કે અમે તો બબે કલાક નીકળી જાય, 4 કલાકની સપ્તાહ આપણે આપણી પાસે કલાક 1.5 કલાક જે કંઈ કરીએ આપણે એ કથા આપણે આખો મહિનો ભગવાનના ગુણાનું વાત કરતાં આગળ વધવાનું છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, હરિ અનંત હરિ કથા અનંતા. મેં આગળ પણ કહ્યું કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, ગમે તે એક નામ પકડો. મને એક માજી મને હમણાં અઠવાડિયા પહેલાં મારા આશ્રમમાં આવેલો કે મહારાજ હું ધ્યાન કરવા બેહું છું ને તો અને માળા કરું છું તો મારું મન ભટકશે. એટલે માજીને મેં કીધું કે માજી તમે કોની માળા કરો છો? કે કનૈયાની કરું છું. તો કનૈયો તો ભટકતો જ હોય ને. આ ગોપીન ઘરમાં હોય, માખણ ખાતો હોય, આ ખાતો હોય, ગમે તે ભટકતો હોય, ગમે તે ભટકતો કનૈયો મળી જશે. પણ કરો વાંધો નહીં. તમે જે સ્વરૂપનું ચિંતન કરશો ને એ સ્વરૂપ તમારામાં આવીને ઊભું રહેશે. એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ છે ને એને હનુમાનજીની જબરજસ્ત સાધના કરી હતી. આ સ્વામી વિવેકાનંદના ગુરુ, આજે પાણીયારી પૂતળું છે ને સ્વામી વિવેકાનંદ, અને એને પાછળ પૂંછડું થઈ ગયું હતું. ચિંતન એવું કર્યું હતું. પછી સખી સંપ્રદાયમાં ગયા અને એમને મા ભગવતીની ઉપાસના કરી તો સ્ત્રીના અંગો માસિક ધર્મ લાગુ પડી ગયો. સ્ત્રીના ધર્મ લાગુ પડી ગયા એને. આટલી કક્ષાએ આ બધા પહોંચેલા પુરુષો હતા. તમે જેવું ચિંતન કરશો એવા બની જશો. એટલે હરિના આ કથા છે ને એક ચિંતનનો ગ્રંથ છે. એમાં ભરપૂર પડ્યું છે. આમાં શું નથી જુઓ. આમાં તમે સારા સંસારી બનવાનું પણ લખ્યું છે, સારા સાધુ બનવાનું લખ્યું છે, સારા નોકર બનવાનું લખ્યું છે, સારા શેઠ બનવાનું લખ્યું છે, સારા ભક્ત બનવાનું લખ્યું છે, સારા જ્ઞાની બનવાનું લખ્યું છે, સારા ખેડૂત કેમ બનાય એમ લખ્યું છે, સારી સ્ત્રી કેમ બની શકાય, આદર્શ. અને માતાઓ બહેનોને તો તરવા માટે બહુ સરળ રસ્તો છે. કારણ કે એક માત્ર કથાઓ નહીં સાંભળતી. તમે જોજો જે નાસ્તિક લોકો છે ને, ભગવાનને નહીં માનતા ને, એ લોકો મંદિરમાં રૂપિયો નહીં નાખતા, પણ જે માને છે ને એ લોકો બહાર બેઠેલા ભિખારીને આલે છે. હશે કે એનો કર્મ ભોગવો એમ કરીને આલ દે. આજે સાધુ બ્રાહ્મણ છે ને ભાઈ, તો આપણે એના દોષ નહીં જોવાના, આવું વિચારીને દાન કરી નાખે છે. આપણા ત્યાં સંસ્કારો છે. આપણા ત્યાં રાત પડે ને એટલે મંદિરોમાં ઘરમાં દીવા થાય, જ્યારે પરદેશમાં લોકો હોટલના દીવા જોવા જાય. ત્યાં હોટલમાં ફરે છે. કેટલો ફરક છે આપણામાં એનામાં. સંસ્કૃતિનો વધુ બધા એમ કે આજના છોકરા બગડી ગયા છે. બગડી ગયા કોણ છે? મા બાપ બગાડે છે એની. આમ આજે હું તમને કહી દઉં કે હું બર્થડે એક છોકરાનો તો હોટલમાં રાખેલો હતો કે ભાઈ મારાથી જમવા રહી શકાય નહીં. હું ટાઈમનો બહુ પાકો છું. એટલે હું 7:30 વાગે ઘરધણીને ઘેર મારે પહોંચી જવાનું છે. એટલે હું જમવા નહીં રહું, પણ હું દીવા મારા આગળ ઓલવતા નહીં, મીણબત્તીઓ હેપી બર્થડે કહી, પણ હું આશીર્વાદ માથે મૂકીને આવતો રહ્યો. છોકરાના હાથમાં 200 રૂપિયા આપીને આવ્યો. ઘર જેવો સંબંધ હતો. કારણ કે આપણા મોદા આજે એ લોકો સેવા કરનારા. કહેવાનો મારો અર્થ છે કે એ લોકોનો પ્રેમ ને ભાવ. અને આજે મારો બર્થડે છે, મારો પણ આજે. પણ હું એમ માનું છું કે જીવનમાંથી 1 વર્ષ આપણું પડી ગયું. આપણું જિંદગીમાંથી 1 વર્ષ ઓછું થયું. રડવાનું છે આપણે. રડવાનું. આપણી ઉંમર વધે ને એટલે હસવાનું નહીં, રડવાનું. જન્મીને જગમાં તમે શું શું કર્યું, પાપનું કે પુણ્યનું બાથું તમે કેટલું ભર્યું. હિસાબ આપવો પડશે ત્યારે કાંટાની માપ ખૂંચશે.
મારો માઇક કેવો છે ને અવાજ? યાદ રાખો, એ જ સવાલ પ્રભુ તમને પૂછશે. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. આ હળહેઠું વરળ બેઠું તો એ અવાજ તો પૂછ્યું એમ કે પેલા જવાનીમાં બોલતા હતા એવું જ મહારાજ બોલો છો. હું મારા હાથને ફેલાવું તો અમારી સાથે બ્રાહ્મણોનો પ્રેમ હોય ને એટલે આ બધું બોલાવે છે. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કરી લે ફેંસલો, કાં તો તું નથી કાં તો હું નથી. નામદેવ દરજી કેરો બાળ, એને વશ કર્યા ભગવાન. ખાવું છે કે થાળ ધરાયો, ખાવા ના ખાય તો દંડા મારીશ. ભગવાનને ખાવો પડ્યો. ભગવાન આવે છે. બિના પ્રેમ રીજય નહીં, તુલસી નંદ કિશોર. પ્રેમ વગર આટલો બધો ગ્રંથ તુલસીદાસજી રામાયણ લખીને કોઈએ કીધું, ઓહો, તુલસીદાસજી આટલું મહાન પુસ્તક તમે લખ્યું, આટલો મહાન ગ્રંથ લખ્યો, ગંગાના કિનારે બેઠા સરયુને અર્પણ કર્યો અને આવો મહાન ગ્રંથ લખ્યો. તો કે છે કવિ નથી હું તો, ચતુર પણ નથી. કવિ ના હું મેં, ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. હું તો કવિ નથી, ચતુર નથી, પણ પરમાત્મા જે ગુણાનુવાદ કરાવે છે, ગુણ ગવડાવે છે, એ જ મારા ગુણગાન ભગવાનના ગાવું છું. 80 વર્ષનો માજી હોય અને અરીસો બજારમાં ખરીદવા નીકળે, મોઢું જોવા માટેનું દર્પણ ખરીદવા નીકળે માજી, તે કે દુકાનવાળાને કે એક કામ કર ભાઈ 20 રૂપિયાનો અરીસો કાઢ. તે કે આમાં તો બરાબર નહીં દેખાતી રૂપાળી. 30 રૂપિયાનો કાઢ. તે કે અમાય નહીં દેખાય. 40, 50, 60, 500 રૂપિયાનો કઢાયો. તે કે અમારે દુકાનવાળો કે માજી અરીસો બદલવાની જરૂર નથી, ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરી આવો, ચહેરો બદલવાની જરૂર છે. તો તમે તમારા જીવનને આપણે બધાએ જોવાનું છે, મારે ભેગું જોવાનું છે. આ તો પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા હતા કે આપણું લેશન ભૂલી ન જવાય અને પાકું કરવા માટે જ આપણા કથા કરવાની છે. આ સાલ મને એમ હતું ઘણું બધું ભૂલી જઈશું. ખરેખર આ કોરોનામાં બેઠા છીએ એટલે કે ક્યાં જવું કથા કરવા માટે? મંડપ હોય ને માઇક હોય ને ના 50 જણા પગે લાગનારા હોય ને એમાં માયા વળગણ બધું ઘણું બધું હોય, એમાં બચીને ચાલવાનું. પૈસા મળે એ બહુ મહત્વનું નથી, પણ અહીંયા જે બધા ભક્તો બેઠા છે, વૈકુંઠ હાંકડું છે. આ વૈકુંઠ હાંકડું છે, ભગત ઘણા થશે, પણ એની વ્યવસ્થા કરું. આમ બેહાડશું, હું આમ ફરી બોલીશ, થોડું આમ બોલીશ. આપણે તો સ્ટેરિંગ જ બદલવાનું છે. તો જિંદગીની આ કૃપા હોય પરમાત્માની, તો આ કથા સાંભળવા 10 મિનિટ લઈશ, કારણ કે આ બધા પાછળથી માતાઓ બેન આવે છે. આજે કદાચ એ રીતે પણ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે સારા છે એની દશા સારી હોતી નથી. તો આજે આપણા ત્યાં બહુ પિતૃઓનું પુણ્ય હોય ત્યારે ભાગવત સાંભળવાનો વિચાર થાય. પહેલું પુણ્ય તો ભાગવત સાંભળવાનો વિચાર આવવો એ જ પુણ્ય. પછી ચાલુ કરીને સાંભળો ને એ બીજું પુણ્ય. એટલે કહે છે કે તમારા પિતૃઓનો મોક્ષ સાધમાં કદાચ કાગડાએ ના ખાતું હોય, કારણ કે કાગડાએ હવે તો નથી ખાતા, એમને કોરોનાનો ડર છે. કાળા માણસ કોરોના ફેલાવે તો અમને થઈ જાય. પરમાત્માની કૃપાથી આપણા ઘર આંગણે એ સત્સંગ મળ્યો છે, અને આપણે 1 માસ સુધી આનું પારાયણ એટલે પ્રભુ પરાયણ થવાનું છે. હું તમને એક દાખલો આપું. હું એક ગામમાં કથા વાંચવા ગયો હતો. હકીકત જે છે એ જ કહું છું કે મેં કોઈ કથામાં કીધું ભાઈ આપઘાત કરવાથી 7 જન્મ આપણે ભૂત થવું પડે, એવું કોઈ કથામાં હું બોલેલો. એટલે એક બેન છે ને મારી કથા સાંભળેલી, 2-4 વર્ષ થઈ ગયા, આપણે તો ભૂલી ગયા હોય, નંબર આવેલો હોય એને, આજુબાજુ ગયા હોય, જમવા ગયા હોય. એટલે પછી એક આપઘાત કરવા નીકળી, રેલવેના પાટા આગળ ગઈ, અને એનું આ કથાનું વાક્ય યાદ આવ્યું એને, અને વાતે ઘેર પાછી આવી આપઘાત કર્યા વગર. પછી મને એને ફોન કર્યો, હકીકત કહું છું, આ સાક્ષી મને ફોન કર્યો કે બાપજી કે આજ હું આપઘાત કરવા ગઈ, પણ તમારો કથાનો શબ્દ મને યાદ આવ્યો,
પછી મારી કથા ફળી ગઈ. તને શું મળ્યું, મને શું મળ્યું એ મને ખબર નહીં, પણ મારી કથા ફળી ગઈ. જીવન છે એક શબ્દ, એક જ શબ્દ લાગે છે. રાજા પરીક્ષિતને શબ્દ લાગી ગયો, હાથમાં દાળેનો મોક્ષ થઈ ગયો. તમારે ને મારે હાથમાં દાડાથી એક દાડો, મેં આગળ પણ કહ્યું, શરૂઆતમાં પણ કહ્યું, એક દિવસ મરવાનું છે. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ, પણ પાછળથી કોઈ મરતું નથી. દેહને બળતો જોઈ આગમાં કોઈ પડતું નથી, અને આગમાં તો શું પડે, ઓલી રાખને કોઈ અડતું નથી. ગમે તેવો પ્રેમ કરનારો હોય તો પણ એને છૂટાવાનો કોરોનો થયો તો કોઈ જાય જ નહીં. અમે એની લાશ લેવા કોઈ તૈયાર નથી. વિચાર તો કરો. પરમાત્મા, આપણે પ્રાર્થના કરવાની, પરમાત્મા બચાવે. ખરેખર કહી દઉં તમને, સાચી વાત કહી દઉં, મેં નક્કી કર્યું કે 5 ફૂટ છેટો હોય તો જ વાત કરવી, પણ હવે એ ભગવાનના ઉપર જ છોડી દીધી. મારા વિષ્ણુભાઈ મારા આશ્રમમાં આવે તો મેં કેટલા છેટા બી અહીં વાત કરી, પણ જગ્યા નાની છે. ઘર મોટું છે પણ નહીં, માણસ ઘર નાનું છે પણ માણસ મોટો છે. ઘણી વાર ઘર મોટું હોય પણ હગો મા બાપ હમાતા ના હોય, એ ઘરડા ઘરમાં હોય. કહેવાનો મારો આશય એ છે કે આજે ભગવાનના ગુણ ગાવાનો અવસર મળ્યો છે. અણમોલ અવસર, અણમોલ અવસર તારો હાથથી ઝૂંટવાઈ જાય છે. અણમોલ અવસર તારો હાથથી ઝૂંટવાઈ જાય છે. પતંગા જલ્દી દોડજે, તારી ક્ષમા બુઝાઈ જાય છે. પતંગી હોય ને મરી જાય તો પણ અગ્નિમાં પડે, લાઇટમાં પડી જાય પણ પડે, એમ આપણે પરમાત્માની કથા પાછળ અણમોલ અવસર છે એને મળ્યો છે. એટલે પેલું દોડ બેનો ગાય કાઠિયાવાડમાં, અવસર આવ્યો છે સારો, ભવજળ તરવાનો આરો, ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજી. સજની આરે ચોગડિયું અમૃત લાભ. આ કાયા રાણીને કીધું. સજની આરે ચોગડિયું અમૃત લાભનું, દાન સુપાત્રે કરવા, ધ્યાન ગુરુજીના ધરવા, ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજી. તો આજે પરમાત્માની કૃપાથી ભગવાનના ગુણાનુવાદ કરવાનો અવસર મળ્યો છે. આવો ભગવાનની કૃપા હોય, બધા શરીરે સાજા તાજા રહે તો આપણે આખી કથા આ ભાગવતની આજે મહાત્મ્ય ગાયું છે એને સમજાવવું પડે, કારણ કે એનું પ્લેટફોર્મ સમજાયા વગર કથા સમજાશે નહીં. એટલે આવતીકાલે કથા દર્શન કરતાં કરતાં પોથી ખોલીને આગળ વધતા વધતા જઈશું ને એનું તત્વજ્ઞાન આપણા જીવનમાં શું શું લાગુ પડે છે એની વાતો કરતાં કરતાં આપણે આ આપણા અધિક માસને, પાવન અધિક માસને આપણા જીવનને સુધારવા માટે, સાર્થક કરવા માટે આપણે પ્રયત્ન કરીશું. જેમ બને બધા જ લાભ લેજો, એવી પરમાત્મા છે. કારણ કે બેસવું હોય તો બેસી જાજો. આપણે એક જ લીટીની આરતી કરવાની, કર્પૂર ગૌરમ. બેસવું હોય તો બેસી જાજો, પહેલો દાડો છે. ગાડી ઉપડી જાય છે, બેસવું, તાળી પાડો, પાપ લાગત મને દેજો. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડમ દોડી થાય છે. સત્સંગીઓ તો બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન
મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આવો ત્યારે પડોશીને સાથે લેતા આવજો. तो अब समय कर का इनकार करो, नमस्कार हो जाए बेड़ा पार. અને બધા આનંદ થયો મને કે પહેલા દિવસના પ્રમાણમાં પણ કંઈક પ્રયત્ન સારો થયો છે. તો આપ સૌનો એક તો આભાર માનીશ અને વિષ્ણુભાઈનું પણ આભાર માની કે નિમિત્ત બન્યા. કારણ કે એમણે કહ્યું કે મહારાજ તમારે કથા વાંચવાની છે. મેં કહ્યું હવે તમને ના પાડવાની વાત આવતી જ નથી. એને કે એક સારો ભક્ત માણસ છે અને પ્રેમી માણસ છે આપણો. તો કીધું ચોક્કસ આપણે ગુણગાન ગાઈશું. જે લોકો કોરોના છે એટલે ઘરમેળે જ કરાય, કાયદાની પણ બારી હોય છે એટલે બધી રીતે. પણ માઇક જેવો મારો અવાજ છે કારણ કે માઇક અને વાઇફ બેના આગળ માણસે સીધા રહેવું પડે. અને માઇક બગડે તો રિપેર થાય, હેરાને કરે ને વાઇફ બગડે કદી રિપેર ન થાય. એટલે માઇકનો પેલા ભાઈ કહ્યું મને ત્રિલોકભાઈએ, જોઈએ જેવી ભગવાનની મરજી આપણે આછો અવાજ કરશું તો રોડ પર કોઈક સાંભળશે તો પ્રયત્ન કરશું જેવી ભગવાનની ઈચ્છા હશે. આમ તો કથામાં માઇક લાઈટ જાય તો અમે તો અવાજ બોલી જ નથી શકતા હોતા, પણ એ કંઈક ભગવાને કંઈ કૃપા કરી. આભાર, ધન્યવાદ. ઓડિયો રેકોર્ડિંગ કર્યું. સારું કર્યું.